મહેમદાવાદ તાલુકાના વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 9મી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર શ્રી સરસ્વતી વિદ્યામંદિર અકલાચામાં યોજાયો। આ સેમિનારમાં 850 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બાળકોને રોજગાર કચેરી નડિયાદ તરફથી હેતલબેન મહેતા તેમજ આઈ મહેમદાવાદના ધર્મવીર ચૌહાણ તથા હરીશભાઈ પરમાર દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, જેમાં બાળકોએ પોતાના મનમાં મૂંઝવતા પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી અને તજજ્ઞશ્રીઓ દ્વારા તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વૈજ્ઞાનિક વિશ્લેષણ કસોટી જે આઈડેન્ટિફાઈ કરે છે કે તમે માં જશો તો તમારું સારું એવું ભવિષ્ય બનાવી શકશો। બહાર તમે આ ટેસ્ટ કરાવી આપવામાં આવશે, બરાબર। આ રોજગાર કચેરીની માહિતી છે। હવે આપણે ધોરણ 10 નું રિઝલ્ટ આવે, 12 નું રિઝલ્ટ આવે, પછી બધાને મૂંઝવતો એક જ પ્રશ્ન હોય છે કે હવે શું કરવું મારે, બરાબર। ઘણા બધા સ્કોપ છે, ધોરણ 10 પછી પણ એટલા સ્કોપ છે, 12 પછી પણ એટલા સ્કોપ છે, ઘણું બધું છે। હું તમને એ પણ કહીશ, પણ આ બધા સ્કોપમાંથી આપણે કેવી રીતે કયો વિષય પસંદ કરવો, કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી, એ સૌથી મોટો પ્રશ્ન છે। ઘણી વખત તમે એવા લોકોને જોયા છે કે ભાઈ મારો ભાઈ છે ડિપ્લોમા કર્યું છે, હું પણ પાછળ નથી થતા, પછી એ સ્કીપ કરે છે, ત્યાં આગળથી એ મૂકી દે છે અને પછી બરાબર આવું કેમ થાય? એટલા માટે ધોરણ 10 માં બધાના સાયન્સમાં જશે, કોઈ આઈટીઆઈ કરશે, કોઈ ડિપ્લોમા કરશે, કોઈ નર્સિંગના કોર્સિસ કરશે, તો કોઈ બીજા વોકેશનલ કોર્સિસ કરશે હોય છે। સૌથી પહેલા આપણે વાત કરીશું કે ભાઈ કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી। તો આપણે જ્યારે પણ કારકિર્દીની પસંદગી કરીએ ને, 3